પૂર્વ સાંસદ સ્વર્ગીય બળવંતભાઈ મણવરના સ્મરણાર્થે ડુમિયાણી ખાતે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી કડવા પટેલ સમાજ ખાતે ગુજરાતના પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ એવા સ્વર્ગીય બળવંતભાઈ મણવરના સ્મરણાર્થે 10મા આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે ત્રિલોક સેવા સમિતિ દ્વારા સંચાલિત ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ સુપેડીના સહયોગથી આયુર્વેદ દ્વારા સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જટિલ રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, પેટના રોગો, પાચન તંત્રની સમસ્યા, ચામડીના રોગો, સાંધાના દુખાવો, સ્ત્રી રોગ ઉપરાંત હરસમસા, ભગંદર, ફિશર અને પથરી જેવા જટિલમાં જટિલ રોગોની પંચકર્મ ટ્રીટમેન્ટ અને સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુપેડી આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ નિસ્વાર્થ ભાવે સેવા આપી દર્દીઓના શરીર અને જીવન સ્વસ્થ રહે અને લોકો રોગમુક્ત બને તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। હું ડોક્ટર નાસિર પરમાર, કેમ્પસ ડાયરેક્ટર યુવા કોલેજ ઓફ આયુર્વેદ સુપેડી। આજ રોજ ડુંગેણી ખાતે અમે એક આયુર્વેદ કેમ્પનું આયોજન કરેલું છે। આ કેમ્પનું આયોજન આપણા મુરબ્બી સ્વ બળવંતભાઈ મણવરના સ્મરણાર્થે તથા આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે કરેલું છે અને અમારા દ્વારા વિવિધ પ્રકારના આયુર્વેદ કર્મો જેવો કે આયુર્વેદનો એક્સપો, ઋતુચર્યા, દિનચર્યા વિશેની માહિતી, સુવર્ણ પ્રાશન અને દર્દીઓને સ્વસ્થ જીવન મળે તે માટેનું માર્ગદર્શનનું આયોજન કરેલું છે અને અમારે અત્યાર સુધી 10 વાગ્યા સુધીમાં 23-24 પેશન્ટ થઈ ગયા છે અને અમારો ટાર્ગેટ 150 પેશન્ટનો છે અને ગ્રામજનો ખૂબ એમનો લાભ લે એવી સૌને વિનંતી છે। આજે આ કેમ્પની અંદર અમે ઉદ્ઘાટન કર્યું ત્યારે ઉદ્ઘાટન સમયે ગજેન્દ્રભાઈ, સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોયલ સાહેબ આ બધા ઉપસ્થિત રહ્યા હતા અને આ સૌનો હું આભારી છું। હું ડોક્ટર દીક્ષા કાનાણી, ઇન્ટર્ન ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ। આજે અમે ડુમિયાણી ખાતે કેમ્પ રાખેલો છે આયુર્વેદિક દિવસ માટે। અહીંયા એક્સપો સુવર્ણ પ્રાશનનો કેમ્પ બીજી છે। એક્સપોમાં ઘણા બધા ફ્રૂટ્સ જેમ કે સિઝનલ ફ્રૂટ્સ આવતા હોય, એમાં તમે શું યુઝ કરી શકો, કઈ વસ્તુ ક્યારે લેવી, એ બધું એક્સપ્લેન કરેલું છે। સુવર્ણ પ્રાશન નાના બાળકો માટે દીપા, એનો હેલ્થ માટે, એનું આરોગ્ય કેવી રીતે સ્વસ્થ થઈ શકે એના માટે આ ટીપા પીવડાવવામાં આવે છે। આગળ આહાર માટે કે તમે કયા મગ, શું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવાનું, કેટલા પ્રમાણમાં ખાવાનું, એ બધું અહીં કહેવામાં આવે છે। આજે બીજું કે ઋતુચર્યા અને દિનચર્યા, કઈ ઋતુમાં કેવું ખાવું જોઈએ, કેટલા સ્વસ્થ માટે કેટલી વસ્તુ કરવી જોઈએ, કેટલી એક્સરસાઇઝ કરવાની છે, શું કરવાનું છે અને શું નથી કરવાનું, કેટલી વસ્તુની કાળજી રાખવાની છે અને નથી રાખવાની, આ બધું અહીં મારા કલીગો સાથે એ લોકો એક્સપ્લેન કરે છે। અહીંયા બીજું કન્સલ્ટન્સી આવેલા છે ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલમાંથી, જે લોકો તમારા નિસ્વાર્થ સેવા આપે છે અહીંયા, કે તમને કઈ થયું હોય, ડાયાબિટીસ, બીપી, કશું બી હોય તો એના માટે અહીંયા નિસ્વાર્થ સેવામાં આપેલું છે। છેલ્લા અઠવાડિયાથી અમે મહિલા કોલેજમાં એક કેમ્પ કરેલો આયુર્વેદ દિવસ માટેનો, બીજું કોલકીમાં બી એક કેમ્પ કરેલો છે। ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉપલેટા।